કે જ્યારે 2014માં ભારતીય જનતા પાર્ટીને સત્તા મળી એ પહેલાં વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા અને એમણે કહ્યું હતું કે ડોલર જે છે એ વડાપ્રધાનની ઉંમર કરતાં પણ આગળ વધી રહ્યો છે. છેલ્લે એમને સત્તા આપી ત્યારે 60-65 રૂપિયાનો હતો. મને લાગે છે કે આ સત્યેનભાઈએ જે કીધું એ વખતે એમને સમજવા જેવું હતું. પહેલી વાત. બીજી વાત, હજી તો ક્રૂડના ઓઇલના ભાવ $125 છે. મનમોહન સિંહજી સરકાર વખતે 140 રૂપિયા પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલનો ભાવ હોવા છતાં એ પેટ્રોલનો ભાવ જે છે 60થી 70 રૂપિયા સુધી હતો. હજી પણ હું કહું છું કે તમારે અત્યારે પ્રજાએ શું કરવું જોઈએ એ કહેવાના બદલે તમે મોંઘવારી ઘટાડવા માટે શું કરવાના છો એ વાત કરવી જોઈએ. ખેર મેહુલભાઈ, આપની પાસેથી જાણવું છે. જુઓ, હું અર્થશાસ્ત્રી નથી, હેમાંગભાઈ નથી. સત્યનભાઈ, આવું તમારી જોડે પાક્કી રિએક્શન લઈશ, યાદ રાખીને રિએક્શન લઈશ. પણ મેહુલભાઈ, મારે આ જ જાણવું હતું. જો આ બધાનું મૂળ ડોલર છે, આપણે બહારથી લાવવું પડે, બધું ડોલરમાં ચૂકવવું પડે, શું કારણ આપણો ડોલરનો ભાવ સતત વધે છે?